નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીએ. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લીધો હતો, જેમાં રોકડ સહિતના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલસીબીની ટીમ સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પંચવટી કોમ્પ્લેક્સમાં આવેલ દુકાન નંબર 3 આશાપુરા ટ્રેડિંગ નામની દુકાનમાં 2 અજાણ્યા ઈસમો દ્વારા વેપારમાં રાખેલ રોકડા રૂપિયા 1,80,000ની ચોરી કરી નાસી ગયા હતા, જે અંગે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા એલસીબીની ટીમ સતત પ્રયત્નશીલ હતી. તે દરમિયાન આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિક્કી શેખલિયા તેમજ મહેશ ઉર્ફે મેલો સોલંકી પોતાની કાર લઈને સુરજબારી બ્રિજથી સામખિયાળી તરફ આવી રહ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીની ટીમ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. ઝડપાયેલ આરોપીઓ પાસેથી 1,75,500 રૂપિયાની રોકડ, 1 મોબાઈલ અને કાર મળીને કુલ 6,80,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભચાઉ તાલુકાના વોંધ પાસે આવેલ કંપનીમાં બોઇલરમાં આગ લાગવા સાથે ઓઇલ ટેન્ક ફાટી ગયું હતું. આ ઘટના અંગે ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ટીમે તાત્કાલિક સ્થળ પર જઈને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આગ વધુ હોવાથી આરતી કંપની ઈટી કંપનીને જાણ કરવામાં આવી હતી. આગ એટલી હદે ફેલાઈ ગઈ હતી કે ચીમની પર આગ લાગી ગઈ હતી, જેથી બુઝાવવું વધુ કઠિન બન્યું હતું. જોકે ફાયર ટીમોએ જીવના જોખમે 4 કલાક સુધી કામગીરી કરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત અત્યંત મહત્વપૂર્ણ ગણાતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા આજે કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ખાસ કરીને પશ્ચિમ કચ્છના 43 જેટલા નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર અંદાજિત 10,000 જેટલા વિદ્યાર્થીઓ ઉમળકાભેર કસોટી આપી હતી. સમગ્ર જિલ્લામાં પરીક્ષાનું આયોજન અત્યંત સુચારુ રીતે કરવામાં આવ્યું હતું અને ક્યાંય પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. કચ્છમાં સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વાલીઓ અને વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા મળી હતી. પશ્ચિમ કચ્છના તમામ કેન્દ્રો પર વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક નિરીક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી તમામ બ્લોકને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા. આ પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમના વિદ્યાર્થીઓ જોડાયા હતા. કચ્છના છેવાડાના વિસ્તારોના તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષામાં ભાગ લઈને કારકિર્દી ઘડવા તરફ કદમ વધાર્યા હતા. રાજ્ય સ્તરે આ વર્ષે રેકોર્ડ બ્રેક 6,28,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે છેલ્લા 3 વર્ષમાં સૌથી મોટો આંકડો છે. આ પરીક્ષાના માધ્યમથી રાજ્યના કુલ 25,000 તેજસ્વી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીના ઉચ્ચ શિક્ષણ માટે સરકાર દ્વારા આર્થિક શિષ્યવૃત્તિની સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અથવા આરટીઈ હેઠળ ખાનગી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન મળશે. કચ્છના વિદ્યાર્થીઓમાં આ શિષ્યવૃત્તિ ઉપરાંત આદર્શ નિવાસી શાળાઓ અને રક્ષા શક્તિ શાળાઓમાં પ્રવેશ મેળવવાની તક હોવાથી વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ બરાબર જામ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી ઢબે ઉમેદવારોની પસંદગી કરવા માટે હાથ ધરવામાં આવેલી 2 દિવસીય સેન્સ પ્રક્રિયા ગઈકાલે સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે ગતિવિધિઓ જિલ્લા મથક ભુજ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રિત થઈ છે. કચ્છ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે આજે જિલ્લા ચૂંટણી સંકલન સમિતિની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રદેશ કક્ષાએથી નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલો અને દાવેદારોની વિગતો પર મંથન કરવામાં આવી રહ્યું છે. 2 દિવસ સુધી ભુજ, અંજાર અને ગાંધીધામ એમ 3 સ્થળો પર ચાલેલી આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત, ગાંધીધામ મહાનગરપાલિકા અને અન્ય 5 નગરપાલિકાઓ માટે ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો અભૂતપૂર્વ રાફડો ફાટ્યો હતો. નિરીક્ષકોએ એકાંતમાં દરેક દાવેદારને સાંભળી તેમની સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સામાજિક પકડ અને વિજયની ક્ષમતા જેવા પાસાઓ પર વિગતવાર અભિપ્રાયો મેળવ્યા હતા. શનિવારે મળી રહેલી જિલ્લા સમિતિની બેઠકમાં મુખ્યત્વે રજૂ થયેલા તમામ ફોર્મની ટેકનિકલ અને રાજકીય પાસાઓથી ચકાસણી કરવામાં આવી હતી. દરેક બેઠક માટે લાયક ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ આ પેનલ તૈયાર થયા બાદ તેને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે.
પ્રદેશ કક્ષાએ આ નામો પર આખરી મહોર મારવામાં આવશે અને ત્યારબાદ જ સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ખાતે નખત્રાણા નગરપાલિકા, નખત્રાણા તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ભુજ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવામાં આવી હતી. ભુજમાં પ્રક્રિયાના અંતે કુલ 611 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે, જે દાવેદારોમાં જોવા મળતી ભારે સ્પર્ધા સૂચવે છે. તેવી જ રીતે ગાંધીધામ મહાનગરપાલિકા માટે પણ તમામ વોર્ડની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કુલ 395 ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. અંજાર ખાતે યોજાયેલ પ્રક્રિયામાં મુંદ્રા નગરપાલિકા, મુંદ્રા તાલુકા અને જિલ્લા પંચાયત માટે 253 જેટલી અરજીઓ આવી હતી. પક્ષના શિસ્તબદ્ધ માળખા મુજબ નિરીક્ષકો સમક્ષ રજૂ થયેલી આ તમામ અરજીઓનું વિશ્લેષણ કરી આગામી સમયમાં ઉમેદવારોના નામની આખરી જાહેરાત કરવામાં આવશે. સમગ્ર જિલ્લામાં ભાજપના પાયાના કાર્યકરોથી લઈને સંગઠનના હોદ્દેદારોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે, જેના કારણે જિલ્લાના રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રદેશ નિરીક્ષકોએ સ્થાનિક સમીકરણો અને ઉમેદવારની જીતવાની ક્ષમતાને ધ્યાને રાખીને પ્રક્રિયા હાથ ધરી હતી. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાના જંગમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી 26મી એપ્રિલના યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની મથામણ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીધામ ખાતે પ્રદેશ નિરીક્ષકો અને જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ 135થી વધુ ઉત્સાહી કાર્યકરો અને દાવેદારોએ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે પોતપોતાનો દાવો રજૂ કર્યો હતો. આ બેઠકમાં પ્રદેશમાંથી ખાસ આવેલા નિરીક્ષક યાસીન ગજણ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલ, જિલ્લા પ્રભારી વાલજી દનીચા તેમજ ભરત ઠક્કરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. બીજા દિવસે પણ ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા અવિરત ચાલુ હતી. રાજ્યભરમાં ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ જે રીતે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે તે જોતા આગામી દિવસોમાં ગાંધીધામમાં પણ ખરાખરીનો જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે. પશ્ચિમ એશિયાના દેશોમાં વણસેલી યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ તેમજ કુદરતી ગેસના પુરવઠામાં સર્જાયેલા અવરોધની સીધી અસર હવે કચ્છ જિલ્લાના જનજીવન પર દેખાવા લાગી છે. ખાસ કરીને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં થયેલા તોતિંગ વધારાને પગલે કચ્છના મુખ્ય શહેરો એવા ભુજ, ગાંધીધામ, અંજાર અને માંડવી સહિતના વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ પર મળતી ચીજવસ્તુઓના ભાવમાં 20થી 30% વધારો ઝીકી દેવામાં આવ્યો છે. કચ્છમાં હાલ ઉનાળુ વેકેશન અને પર્યટનની સિઝન ખીલી રહી છે, ત્યારે જ ખાણીપીણી મોંઘી થતા પ્રવાસીઓ અને સ્થાનિકોના ખિસ્સા પર આર્થિક ભારણ વધ્યું છે. કચ્છના વેપારી મંડળો અને હોટલ એસોસિએશનના જણાવ્યા અનુસાર યુદ્ધના કારણે ગેસની આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેન ખોરવાઈ છે, જેના પરિણામે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ભાવ વધારાને ખમો હવે નાના વેપારીઓ માટે અશક્ય બનતા તેમણે અનિચ્છાએ પણ ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલવાનું શરૂ કર્યું છે. કચ્છની ઓળખ સમાન ગરમાગરમ ચાની ચુસ્કી હવે મોંઘી બની છે. અગાઉ 10 રૂપિયામાં મળતી ચાની નાની પ્યાલી હવે 15 રૂપિયામાં મળી રહી છે. આટલું જ નહીં, ગાંઠિયા હોય કે માંડવીની પ્રખ્યાત દાબેલી અને ભુજના પકવાન, આ તમામ નાસ્તાની આઇટમોમાં 5 થી 10 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના મુખ્ય મથક ભુજ અને આર્થિક પાટનગર ગાંધીધામમાં આવેલી મધ્યમ વર્ગની રેસ્ટોરન્ટમાં પંજાબી અને ગુજરાતી થાળીના ભાવમાં પણ સીધો વધારો કરી દેવામાં આવ્યો છે. હોટલ સંચાલકોનું કહેવું છે કે માત્ર ગેસ જ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા શાકભાજી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધ્યા છે, જેના કારણે જૂના ભાવે ભોજન પીરસવું પડે તેવું પરવડે તેમ નથી. સરહદી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ગેસની અછતની બૂમો ઉઠી છે અને એજન્સીઓ પાસે સિલિન્ડરનો પૂરતો સ્ટોક ન હોવાથી કાળાબજારની ભીતિ પણ સેવાઈ રહી છે. આમ સાત સમંદર પાર ચાલતું યુદ્ધ કચ્છના સામાન્ય માનવીની થાળી અને નાસ્તાના ટેબલ સુધી મોંઘવારીના રૂપમાં ત્રાટક્યું છે. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કચ્છ જિલ્લામાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ યાસીન ગજણે ખાસ મુલાકાતમાં પક્ષની રણનીતિ અને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં કચ્છ જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક તરીકે તેઓ આ પ્રક્રિયામાં પ્રત્યક્ષ હાજર રહી કાર્યકરો અને દાવેદારોના મંતવ્યો લઈ રહ્યા છે. યાસીન ગજણે ઉમેદવારોની પસંદગીના માપદંડો વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષે આ વખતે જનતાને ગમે તેવા અને લોકાભિમુખ પ્રતિનિધિઓ મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. પક્ષ દ્વારા ખાસ કરીને યુવાન, શિક્ષિત અને જેના હૈયે જનતાનું હિત હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
જે જનપ્રતિનિધિ પ્રજાના પાયાના પ્રશ્નોને સમજતો હોય અને તેને વાચા આપવાની ક્ષમતા ધરાવતો હોય તેને જ ટિકિટ આપવામાં આવશે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં સેન્સ લેવાની 70 થી 80% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 1-2 દિવસમાં બાકીની પ્રક્રિયા પૂરી કરી સ્ક્રીનિંગ કમિટી સમક્ષ અહેવાલ રજૂ કરાશે. ત્યારબાદ ટૂંક સમયમાં સક્ષમ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. સત્તાધારી પક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે, પરંતુ સ્થાનિક સ્તરે પાયાની સુવિધાઓમાં મોટો અભાવ જોવા મળી રહ્યો છે. શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, પશુપાલન, સિંચાઈ, માર્ગ, મકાન અને માછીમારોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. પંચાયતી રાજની મૂળભૂત વ્યવસ્થાને વર્તમાન સરકારે છિન્નભિન્ન કરી નાખી છે. કોંગ્રેસ આ તમામ મુદ્દાઓ અને લોકોની વેદનાને લઈને પ્રજાની વચ્ચે જશે. અગાઉ યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન મળેલો જન સમર્થન સૂચવે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છે છે. કચ્છની જનતાના આશીર્વાદથી આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે અને પ્રજાના પડતર પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં હાલમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંતર્ગત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે આવનારી ચૂંટણી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયાઓ અત્યારે કચ્છ જિલ્લામાં ચાલી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક તરીકે આજે સેન્સ પ્રક્રિયાઓમાં અમે હાજર છીએ. કોંગ્રેસ પક્ષે આ વખતે નક્કી કર્યું છે દરેક વિસ્તારોની અંદર લોકોને ગમે એવા ઉમેદવારો, યુવાનો, શિક્ષિતો આવા ઉમેદવારો આપવા, જેથી કરીને જનપ્રતિનિધિ જે જનસેવા કરવા વાળો પ્રતિનિધિ હોય, જેના હૈયે લોકોનું હિત હોય, જે લોકોના પ્રશ્નોને સમજતો હોય, લોકોના પ્રશ્નોને વાચા આપવા માંગતો હોય, આવા ઉમેદવારોને કોંગ્રેસ પસંદ કરવા માંગે છે. અને આ પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે સેન્સની પ્રક્રિયા સમગ્ર કચ્છ જિલ્લામાં ચાલી રહી છે. 70-80% જેવી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આજકાલમાં બાકી પ્રક્રિયા પૂરી થઈ જશે પછી સ્ક્રીનિંગ કમિટી દ્વારા સ્ક્રીનિંગ કરી અને સારા ઉમેદવારોની બહુ ટૂંક સમયની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો અને સારા ઉમેદવારોની જાહેરાતો થઈ જશે. સ્થાનિક ચૂંટણીઓમાં આપ તો જાણો છો, છેલ્લા 30 વર્ષથી લગભગ ઘણી બધી ઠેકાણે ભાજપનું શાસન છે. લોકો ત્રાહિમામ છે. સ્થાનિક સ્વરાજ્યમાં જે કામો થવા જોઈએ એ શિક્ષણના હોય, આરોગ્યના હોય, પાણીના હોય, પશુપાલન લગતા હોય, સિંચાઈના હોય, રોડ રસ્તાઓના હોય, માછીમારોના હોય, કોઈ કામો જે થવા જોઈએ થયા નથી. અમે આ બધી વાત લઈને પ્રજા વચ્ચે જવાના છીએ. પંચાયત રાજ એક બહુ મહત્વની વસ્તુ છે. જે રાજ લોકો લગી પહોંચે એ પંચાયતી રાજ છે. ભાજપની સરકારે આખા પંચાયતી રાજની વ્યવસ્થાને ખતમ કરી નાખી છે. આ બધી વાતો લઈને લોકો વચ્ચે જાશું. અમને પૂરો આશા અને અપેક્ષા છે કે કચ્છની જે પ્રજા છે એના આશીર્વાદ અમને મળશે અને આવનારી ચૂંટણીઓમાં કચ્છની જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, એમાં કોંગ્રેસ સત્તામાં આવશે અને જેટલા પણ પ્રાણ પ્રશ્નો છે એને હલ કરવા માટે પૂરતા પ્રયત્નો. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર કચ્છ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીઓને મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. આ અનુસંધાને શનિવારે કચ્છ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે સંપન્ન થાય તેમજ તમામ વિભાગો દ્વારા સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ તેમજ માનવબળ વ્યવસ્થાપન, ઉમેદવારી પત્રોની રજૂ કરવાની પ્રક્રિયા સંચાલન, ઉમેદવારી પત્રોની ચકાસણી, પ્રતિક ફાળવણી, નામાંકન રદ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મહત્વના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ટેકનિકલ પાસાઓ પર ભાર મૂકતા માર્ગદર્શિકા મુજબ ઈવીએમના કાર્યકારી સંચાલન તેમજ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે જરૂરી કાયદાકીય જોગવાઈઓની પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. વરિષ્ઠ અધિકારીઓએ ચૂંટણીમાં પાયાના સ્તરે કામગીરી કરતા એઆરઓની ભૂમિકા અત્યંત નિર્ણાયક ગણાવી અધિકારીઓની મૂંઝવણો અને પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનારા પોલિંગ સ્ટાફના તાલીમ, દિવ્યાંગ, કસ્ટમાઇઝ્ડ કીટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું. આ બેઠકમાં રિટર્નિંગ ઓફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર તેમજ તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીઆઈ એઆર ગોહિલની બદલી થતા સ્ટાફ અને સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. શ્રી ગોહિલે પોતાના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમજ જનતા સાથે સારો સંબંધ સ્થાપ્યો હતો. વિદાય પ્રસંગે સહકર્મીઓ અને ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમની કામગીરીની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે પણ તમામનો આભાર વ્યક્ત કરી પોતાની ફરજ દરમિયાન મળેલા સહયોગને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં વિવિધ સમાજ અને ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકના નવા પીઆઈ ડીએમ ઝાલાએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે. કોસ્ટલ પોલીસ મથકના સ્ટાફે નવનિયુક્ત પીઆઈને આવકાર આપ્યો હતો. પીઆઈ તરીકેના ચાર્જ સંભાળ્યા બાદ ડીએમ ઝાલાએ કોસ્ટલ પોલીસ મથકની હદમાં આવતા દરિયાઈ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે નવા પીઆઈ ડીએમ ઝાલા અગાઉ મુન્દ્રા પોલીસ અને કોસ્ટલ પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.